બોલો સનાતન સત્યની જય। हे जी गुणपति ज्ञान दीजिए ने सरस्वती दीजिए सूर, बजरंगी महाबल दीजिए ने सतगुरु दीजिए शान। हे साहेब तुझ में यू बसे ज्यू तली में तेल, हे ज्ञान की गानी फिर ले फिर देख ले इनका खेल। कस्तूरी कुंडल बसे न मृग ढूंढे वन माय, ऐसे घट घट राम है न दुनिया जानत नहीं। तो मित्रों આજે આપણે એક કબીર સાહેબની વાણી લઈ અને આજે ઉપસ્થિત થયા છીએ। તો વાણીના શબ્દો છે કે કોઈ સુનતા હે ગુરુ જ્ઞાની, ગગન में आवाज होवे जीणा जीणा, એવી વાણી છે। તો જે કંઈ આ વાણી અને જે કંઈ સમજાણી છે એ પ્રમાણે થોડુંક એની ચર્ચા કરીએ। તો કબીર સાહેબને થોડોક ઈશારો કરેલો છે આ ભજનમાં કે આ જે સત્ય શબ્દ, સાર શબ્દ, નિજ નામ, અલખ, જે કંઈ અલગ અલગની વાત થાય છે આ, તો એવો એક શબ્દ જે ગગન મંડળમાં ઉઠી રહ્યો છે, જે અનાહદ છે, અણુ અણુમાં વ્યાપ્ત છે। એ અનુભવ જેને થયો, કબીર સાહેબને જ્યારે આનો અનુભવ થયો તો એ અનુભવ દ્વારા એમને ઘણી બધી વાણી લખેલી છે। એમાં એક આ વાણી સીધી એ ગગન મેં જે આવાજ હોવે ઝીણા ઝીણા એ વિશે વાત કરી છે। તો કોણ સુનતા હે, તો કીધું છે કે સુનતા હે કોઈ ગુરુ જ્ઞાની, જે કોઈ જ્ઞાન ધરાવે છે, એનું જેની સમજ છે, જ્યાં સુધી પહોંચ છે, એ આનો અભ્યાસ કરે છે। એમને ઘણી જગ્યાએ જાપ જપા પણ કીધા છે। તો એનું નામ સ્મરણ જે કરે છે, ધ્યાન કરે છે, તો એની વાત કરી છે। તો આપણે આ વાણીને એક એક કડી બોલતા જઈએ અને સમજતા આગળ વધશું। તો જોઈએ। कोई सुनता है ये गुरु ज्ञानी, गगन में आवाज होवे जीणा जीणा। कोई सुनता है गुरु ज्ञानी, गगन में आवाज होवे जीणा जीणा। તો આ જે કંઈ ચર્ચા છે પહેલી જ પંક્તિની અંદર એમણે રજૂ કર્યું છે કે જે કંઈ અનુભવ છે એ નિજ અનુભવનો શબ્દ છે કે જે ગગન મેં જે આવાજ હોવે ઝીણા ઝીણા, બહુ જેને સૂક્ષ્મ છે પણ જેને અનુભવ થાય છે એના માટે તો અનાહદ છે। આ જે કંઈ સમાજ સંસારનો જે કંઈ અવાજ છે એના કરતાં તો જે વિશેષ અવાજ છે ત્યાં એટલો અનાહદ કીધો, એને અનાહદ નાદ કીધો છે। એટલો અવાજ છે, પણ જે આપણી આ બહારી જે શરીર, જે પ્રકૃતિનું જે આપણું શરીર બનેલું છે, એની જે કંઈ આ ઇન્દ્રિયો છે, આંખોથી જોવાનું, કાનેથી સાંભળવાનું, જીભ્યાથી સ્વાદ લેવાનું, નાકથી જે કંઈ સુગંધ લેવાની, આ જે કંઈ એ બધી ઇન્દ્રિયો છે આપણી, એ બહારી નજરની અંદર આંખો જોવે છે ત્યારે આ જે ચામડાની જે ઇન્દ્રિયો છે આપણી, એ બધી એ ચર્મચક્ષુ, એ બધું આ જે જ્ઞાન છે ને એ બધું સંસારનું જ્ઞાન ધરાવે છે, આ બાહ્ય જ્ઞાન ધરાવે છે। અને જે જ્ઞાની પુરુષ છે એ ભીતરની ખોજની વાત કરે છે, એ અંદરની વાત કરે છે। આંખો બંધ કરીને એકદમ ધ્યાનથી અંદરની ધ્યાન કરવાનું કહે છે। જે અંદર જે વાગી રહ્યું છે, કે જે અવાજ થઈ રહ્યો છે એની જે વાત સમજાવે છે। તો એને આપણે ભેદ ન સમજાય ઝડપથી, પણ જેને અભ્યાસ થયેલો છે એને ઝડપથી એનો ખ્યાલ આવી જતો હોય છે। તો આગે કડીમાં લખે છે
કે ઓહમ સોહમ બાજા બાજે ત્રિકુટી શબ્દ નિશાની, ઓહમ સોહમ બાજા બાજે ત્રિકુટી શબ્દ નિશાની, ઈંડા પિંગળા સૂક્ષ્મણા જોયા, ઈંડા રે પિંગળા સૂક્ષ્મણા જોયા, શૂન્ય ધ્વજા પહેરાણી ગગન મેં આવાજ હોવે ઝીણા ઝીણા. તો આની આ કડીની અંદર ઓહમ સોહમ બાજા બાજે, ઓહમ સોહમ જે આપણે કહીએ છીએ તો એ ઓહમ સોહમનો જે અવાજ છે તો એ અવાજ આપણે જે કે ઈંગળા અને પિંગળા જે આપણી જે નાકની એક ડાબી બાજુની જમણી બાજુના જે બે છિદ્રો છે, જે આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસ ઉશ્વાસ આપણે જે અંદર શ્વાસ જાય છે બહાર આવે છે, અંદર જાય છે બહાર આવે છે, તો એ જે ઈંગળા પિંગળા છે ને, ઈંડા પિંગળા છે ને, એ સીધા એના દ્વારા જે કંઈ ઓહમ સોહમનો જે કંઈ અવાજ આવે છે, અને પછી ત્રિકુટી શબ્દ નિશાની એનાથી ઉપર જે સૂક્ષ્મણા છે ને, જે સીધા એ વિંધી તો અહીંયાથી અનાહદ નાદનો અવાજ ત્યાંથી અલગ આવે છે. ઓહમ સોહમ જે આપણે શ્વાસ લઈએ, અંદર જાય બહાર જાય, ઓહમ સોહમ. આ તો એ શ્વાસ જે લેવાની અને બહાર છોડવાની જે ક્રિયા છે એને ઓહમ સોહમ કીધું છે. અને જે ત્રિકુટી શબ્દ નિશાની, જે પછી જે ત્રિકુટી આપણી વિંધાઈ જાય એટલે પછી અહીંયા શબ્દ જે ઉઠે છે, જે અનાહદ છે, જે તુરિયા છે, જેને વાત સમજાય છે, તો એ નિશાની છે ત્યાં પડેલી છે. એ નિશાની ગોતવાની વાત છે. ઈંગળા પિંગળા સૂક્ષ્મણા જોયા. હવે ઈંગળા પિંગળા આપણે જે વાત કરીએ એ પ્રમાણે જે ઈંડા પિંગળા એટલે જે નાક છે ને, બંને ડાબી અને જમણી બંને બાજુના જે આ ઈંગળા પિંગળા સૂક્ષ્મણા જોયા. પછી આ સૂક્ષ્મણા વિંધવાની જે વાત છે, અને પછી ત્યાં શૂન્ય ધ્વજા ફહેરાણી, મતલબ જે કપડાની જે ધજા બનાવેલી હોય છે, ધ્વજ ને ફહેરાય એવી વાત નથી અહીંયા, પણ અહીંયા પછી એકદમ શૂન્યની અંદર છે ને સીધા એક અનાહદની અંદર પ્રવેશ થઈ જાય છે. એટલે પછી તો અહીંયા એની લહેર એની હોય છે, જેની લહેર જેની અનાહદની લહેર હોય છે ત્યાં તો જે એની જે આનંદ હોય છે, નિજાનંદ હોય છે ત્યાં, તો એ શબ્દ ઉપર આ વાત ચાલે છે કે સુનતા હે કોઈ ગુરુગાની ગગન મેં આવાજ આવે ઝીણા. એનો અભ્યાસ કર્યા પછી અહીંયા એ ધજાની અંદર ન્યની વાત ચાલે છે. તો આવી રીતે છે. તો આગે કડીમાં છે કે વાહસે આયા નાદ બિંદ છે ફેર જમાયા પાની, વાહસે આયા નાદ બિંદ છે ફેર જમાયા પાની, સબ ઘટ પૂરણ બોલી રહા, સબ ઘટ પૂરણ બોલી રહા, અલખ પુરુષ નિર્વાણી ગગન મેં આવાજ આવે ઝીણા ઝીણા, કોઈ સુનતા હૈ ગુરુ જ્ઞાની ગગન મેં આવાજ આવે ઝીણા ઝીણા. તો આ કડીની અંદર કહ્યું છે કે વહાસે આયા નાદબિંદ છે. હવે આમ આપણું જે શરીર જે બને છે એ તો આપણા પિતાનું અને માનું જે રજ બીજ છે એનું આ એક આપણું ખોડિયું જે પંચતત્વની બોડી છે અહીંયાથી શરૂઆત થાય છે. પણ ક્રિયા તો કુદરતી નિર્માણથી, જે પર્યાવરણથી, જે પ્રકૃતિથી જે બનતી હોય છે એ રીતે બનતી હોય છે. અને આ વહાં સે આયા નાદબિંદ છે. આ જે વાત છે ને એ વहाँ से आया, क्या से, जो ब्रह्म से आए, ब्रह्म से हम आए हैं, हम हमारा जो स्थान है वो ब्रह्म है, हम आत्मा है. जब हम नक्की कर लेंगे कि मैं एक आत्मा हूँ, तो जो आत्मा है वो ब्रह्म है, वो दिखती नहीं है, वो नज़र में नहीं आवती, वो नज़र में नहीं आवती. तो जहाँ से आया नाद बिंद से, जे हिरण्य गर्भ के, जे ब्रह्म स्वरूप के, जे બ્રહ્માકારથી જે આપણે અહીંયા દેખાતા નથી, જે સૂક્ષ્મ છે, તે વહાંથી આવ્યા નાદબિંદ છે ફેર જમાયા પાણી. તો અહીંયા આવીને આપણું અસ્તિત્વ બનાવવા માટે ફેર જમાયા પાણી, તો અહીંયા આવીને આપણું અસ્તિત્વ બન્યું છે પ્રકૃતિથી.
અહીંયા આવીને જે આપણે આવ્યા બ્રહ્મથી આવ્યા સમાજની સંસારની અંદર મા કુખની માના પિતાના કુખની અંદર આપણું જે બંધારણ બન્યું, માના પેટની ગર્ભાશયની અંદર આપણું બંધારણ થયું, અને બંધારણ થયા પછી આપણે અહીંયા આવીને આ બધું જમાયું. એમ ધીમે ધીમે આપણે પ્રકૃતિમાં આવી ગયા. તો પ્રકૃતિમાં આવી ગયા એવું કહે છે. અને સબ ગઢ પૂરણ બોલી રહ્યા છે. એ પછી એ જે રચના છે, જે કંઈ નિરાકાર છે, જે કંઈ જે નાદબિંદ છે, જે વાત છે, એ બધાની અંદર હર ઘટ પૂરણ બોલી રહ્યા. બધાની અંદર વ્યાપ્ત સત્તા છે, કોઈ બાકી નહીં. બધામાં વ્યાપ્ત છે, કણ કણમાં વ્યાપ્ત છે. કોઈ સબ ઘટ પૂરણ બોલી રહ્યા, કોઈ ઘટ બાકી નથી. જે સાહેબને કંઈક જે વાત કરી, 4 રામની વાત કરીને કે એક રામ દશરથ કા બેટા, दूसरा हर घट बोले, तीसरा है सकल पसारा और चौथा है न्यारा. जो वो परम तत्व है वो न्यारा है. तो जो सब ઘટ પૂરણ બોલી રહ્યા, બધાના ઘટ ભીતરની અંદર પરમાત્મા તત્વ મોજૂદ છે. પણ જેને આની અંદર જેને ઝંખના હોય, પરમાત્માને મેળવવાની જેને ઈચ્છા હોય, જેની સુરતા જાગે, અને જેને મુમુક્ષ જીવ હોય છે, બધા નથી હોતા. બધાને સામાજિક સંસારિક તરફનો મોહ વધારે આકર્ષિત કરતો હોય છે, જેથી કરીને સમાજના એ જ સત્ય માને છે, જે સમાજ છે એને જ સત્ય માને છે, આ બધું દેખાય છે એ સત્ય માને છે. પણ જે નિરાકાર છે, ખરેખર જે સત્ય છે, આપણું જીવન 50 કે 60 કે 100 કે વર્ષ જીવીને પછી જતા રહેવાના. અસંખ્ય વાર આપણે આવ્યા, પાછા ગયા, પણ એ વસ્તુ સમજી શકતા નથી. તો આપણે મેન આવીએ છીએ ક્યાંથી અને પાછું જવાય છે ક્યાં, એ આપણું મૂળ ઘર કયું છે એ નથી સમજાતું. વધીને આપણે કહીએ કે ભાઈ આપણા માના કુખેથી જન્મ થયો એટલું આપણે સમજાય, અને મૃત્યુ થયું, બસ 2 વસ્તુ એમ આપણે સમજી શકતા હોય છે. પણ બાકીની જે પ્રોસેસ છે, જે પરમ તત્વની જે કે આ સૃષ્ટિનું સર્જન થયું હશે, કોને બનાવ્યું છે, કેવી રીતે અહીંયા આવ્યું છે, પહેલાં કોણ કેવી રીતે આ બધું પ્રકૃતિથી આ આખું શરીર મનુષ્ય જેવું મનુષ્ય કન્ટિન્યુ બનતું આવે છે, આ પશુ જેવું પશુ બનતું આવે છે, પક્ષી જેવું પક્ષી બનતું આવે છે, જળચર બધા અલગ અલગ કેટલા પ્રકારના જીવો છે, એક ધારા એક સરખા બનતા કન્ટિન્યુ આવતા હોય છે. તો એ શરૂઆતની અંદર જેને આ સૃષ્ટિ બનાવી હશે, જે રચયતા હશે, એ કોણ હશે? એવી ઝંખના કોઈનામાં હોય તો એ ધીમે ધીમે આવા ઘટભીત આવું જ્ઞાન પ્રાપ્ત કરતાં આવું સમજવા કોશિશ થાય. તો આપણી જે આપણે બ્રહ્મથી અહીંયા આવ્યા છીએ અને અહીંયા સંસારમાં આવી ગયા છીએ. હવે સંસારની અંદર આવ્યા તો અહીંયા બધા ઉપર પ્રેમ દયા કરુણા રાખી, બધાની હારે પ્રેમ ભાવ રાખી અને ફરી પરમ તત્વને ઓળખવાની વાત છે. અહીંયા આવ્યા તો એક મહેમાન આવ્યા છીએ આપણે, મહેમાન આવ્યા કાંક આપણે પ્રવાસમાં જઈએ, પ્રવાસમાં આવ્યા છીએ. તો અહીંયા પ્રવાસમાં કેટલા સમય સુધી આપણે તો બહાર જઈએ તો ફરી પાછું ઘરે તો આવવું જ પડે ને. તેમાં અહીંયા પ્રવાસમાં આવ્યા છે તો અહીંથી પાછું જવું તો પડશે જ. પણ એ જવાની બધાની બીક લાગે છે, મોતની બધાની બીક લાગે છે. પણ હકીકતમાં આ એક પ્રવાસ છે, તો પ્રવાસમાં જાણી તો લેવાય જ કે આપણે ક્યાં આવ્યા છીએ, શું મુસાફરી કર્યા છીએ, શું કામ કરી રહ્યા છીએ, સારું ખોટું શું કેમ અહીંયા કેવા ગોરખ ધંધા આપણે કરી રહ્યા છીએ, એ આપણે સમજવું જોઈએ અહીંયા. તો ધીમે ધીમે આ સમજાય ને તો પછી પરમ તત્વની ઓળખાણ થાય કે ચાલું ખરેખર આ મારું ઘર સાચું તો નથી. ઘણા કહે છે કે આ સપના જેવો સંસાર, આ જે સંસાર છે ને બધું સપન જ છે. જ્યારે જાગ્રતમાં આવી જાવ ને ત્યારે તો બધું આ સંસાર દેખાય છે, ને પછી સૂઈ ગયા પછી જ્યારે આપણે બીજા સપનાની અંદર આપણે લુપ્ત થઈ જતા હોય છે, તો આ સંસાર તો આપણે ભૂલી જઈએ છીએ. ફરી પાછા જાગી જઈએ એટલે ફરી પાછું સંસારમાં આવી ગયા, આ બધું સાચું દેખાય. સૂઈ ગયા પછી બધું પાછું આ ભૂલાઈ જાય છે. તો આવી રીતે તો કન્ટિન્યુ આ થયા જ રાખે છે, પણ આપણે સમજતા નથી. આપણે બધું જાગ્યા પછી એકદમ કે હા સાચું આમ બધું ચોંટી જાય. પણ હકીકતમાં આ પણ સપન જ છે. આપણે રાત્રે પણ સપના આવે છે, એ પણ સત્ય છે. આ પણ સત્ય જ છે, આ સપન જ છે. આ જે કંઈ આપણી હારે ઘટના બની રહેલી છે, જે કંઈ સવારથી સાંજ સુધીમાં જે પણ કાર્ય બની રહેલું એ સપન જ છે. પણ આ સપનાની અંદર આપણી શરીરથી આપણે કર્મ કરતા હોય છે. એ કર્મ કેવા કરવા અને કેવા ન કરવા એ સારા સદગુરુના સાનિધ્યમાં રહી અને જીવન સારી રીતે જીવી લીધું હોય તો બધી સમજણ પડે આ વસ્તુની, કે આપણા આ શરીરથી બધા ઘણા કર્મ થતા હોય છે. આપણે તો કર્મથી બચવું જોઈએ, કે જે કર્મથી એ આપણે ફરી આ માયાના જાળમાં ફરી એ કર્મ તો બીજો કોણ ભોગવવાનો? આપણા કર્મ આપણે જ ભોગવવા પડે. તો આવું સમજી અને જે કંઈ ખોટા જે સારા કર્મ કરવા જોઈએ, ખોટા કર્મને ત્યજવા જોઈએ. એમાં ખોટા કર્મની અંદર ખૂબ બધું આવી જાય, કંઈ બાકી રહેતું નથી. બધાને સમજણ પડે જ છે ખોટું શું ને સારું શું, પણ કોઈને કરવું નથી સારું.
વાતો કરવી છે પણ કરવું નથી, અમલમાં નથી મૂકવું, અહીંયા તકલીફ પડે છે. બાકી બધાને સમજ તો બધાને પડે છે, આપણે ભણેલા ગણેલા છે, બધાને સમજ પડે છે. હવે પણ સત્ય બોલવા ખાતર બોલવું છે પણ અમલમાં લેવું નથી, અહીંયા તકલીફ પડે છે. તો એ તો બધાની કમાણી છે અલગ અલગ. બધાને અહીંયા ફરી પાછા 84માં વારંવાર જન્મ અને મૃત્યુ આ જ લોકોની અંદર આવ્યા કરવાનું છે. એમાં તો કંઈ ખૂટવાનું નથી. પણ આમાંથી જો પરે થવું હોય, ધીમે ધીમે છૂટવું હોય, જન્મ અને મરણ આપણા જે ફેરા ચાલુ છે એમાંથી આપણે જો મુક્ત થવું હોય તો આમાં ઉપર ઉઠી અને સદગુરુના સાનિધ્યમાં જઈને આ વસ્તુ સમજી લેવાય અને આ કર્મથી મુક્ત થઈ જવું જોઈએ. બાકી તો જે કર્મ થોડા રહેવાના છે તો રહેવાના જ છે, પણ એમાં ઘણા એવા કર્મો છે કે જે આપણે ફરી 84માં ડૂબાવતા હોય છે. એવા કર્મથી બચવું જોઈએ. સારા કર્મ કરો તો મનુષ્ય તો છો જ તમે, બરાબર છે. બાકી અતિશય જે ખરાબ કર્મ કરો છો તમે તો એ તમારા 84ના ભાગીદાર છો. એમાં તમે પશુ પક્ષી તમારો કોઈ પણ જન્મ થઈ શકે છે એમાં, અને એમાં તમારે દંડ ભોગવવો પડે છે. તો સબગટ પૂરણ બોલી રહા અલખ પુરુષ નિર્વાણી. જે અલખ પુરુષ છે, જે નિર્વાણ છે, એ નિર્વાણની ઓળખાણ પછી આગળ થાય છે કે બધાની અંદર આ પરિચય થાય. ધ્યાન જગતની અંદર જાતા આપણે તુરિયા જાગે, પછી ધીમે ધીમે તમારો અભ્યાસ થાય. તમારે પછી તમને ટેવ પડી જાય અને ટેવ પડતા તમે તમારું રાત્રે વહેલા જે બ્રહ્મ મુહૂર્ત હોય છે એની અંદર તમારી જાગવાની પણ ટેવ પડી જાય. અને ટેવ પડતા એ ધ્યાનની અંદર જે અલખ પુરુષ જે નિર્વાણી છે એની પણ મુલાકાત, મતલબ ત્યાં ભલે રંગરૂપને આકારમાં નથી આવતા પણ છતાં જે છે તો કેવી રીતે છે એ સાચા સદગુરુ આપણે બતાવતા હોય છે. તો એ સ્થિતિમાં જવા માટે ખૂબ મહેનતની જરૂર પડતી હોય છે. પણ પરિસ્થિતિ એવી બને છે કે વહાં સે આયા પતા લિખાયા તૃષ્ણા નહીં બુજાણી. હા, વહાં સે આયા પતા લિખાયા તૃષ્ણા નહીં બુજાણી. અમૃત છોડ વિષય રસ પીવે, અમૃત છોડ વિષય રસ પીવે, ઉલટી ફાંસ ફસાણી ગગન મેં આવાજ હોવે ઝીણા ઝીણા. તો અહીંયા કડીમાં કહ્યું છે કે વહાં સે આયા પતા લિખાયા અરે તૃષ્ણા નહીં બુજાણી. અહીંયા આવતા તો આવી ગયા સંસાર સાગરમાં, પણ અહીંયા સંસારના એટલા આપણે પ્યાસ રહી કે બસ એની તૃષ્ણા નહીં બુજાણી. બસ આપણું બસ અહીંયા જ હજી કંઈ ધરાણા જ નહીં. આપણે અહીંયા આવ્યા સંસારમાં મારે આ કરવું તે કરવું, બસ આ સંસારની અંદર બસ પડ્યા કોઈ આપણી તૃષ્ણા બુજાણી જ નહીં. કોઈ સંતોષ જ નથી થયો જરાય. અને રસ ખોટા હાથમાં આવી ગયા. કેવા વિષય રસો કેવા છે બધા, અલગ અલગ પ્રકારના વિષય રસો છે બધા. કામ, ક્રોધ, ઈર્ષા, દેખાય, ખોટો મોહ, બધી જગ્યા બધી આની અંદર આપણે ફસાણા. અને એમાં તૃષ્ણા આપણી બુજાણી જ નહીં. અમૃત છોડ વિષય રસ પીવે. જે અમૃત રસ પીવા જેવો છે, જે સત્સંગ છે, જે પરમાત્માનું જ્ઞાન છે, જે સત્ય છે, જે સત્યને છોડી, અમૃતને છોડી અને વિષય રસ પીવે. આ બધા વિષયોની અંદર જે આપણે બોલ્યા કે કામ, ક્રોધ, ઈર્ષા, અદેખાઈ, ખોટો મોહ, આ બધા એ પ્રકારના જે કંઈ વિષય રસો છે બધા એની અંદર એક ખોટા જે અમૃત છોડ વિષય રસ પીવે, ઉલટી ફાસ ફસાણી. તો એની અંદર છે ને ઉલટી ફાસે ફસાઈ ગયા. એમાં કંઈ આજી વસ્તુ સમજણ પડતી નથી કે देखा दिन दिन हम नजरों से देखा सेज अमर निशानी। हाँ, देखा दिन दिन हम नजरों से देखा सेज अमर निशानी। कहे कबीर सुनो बैसाधु, कहे कबीर सुनो बैसाधु, यही अगम निगम की वाणी गगन में आवाज होवे ઝીણા ઝીણા। તો અહીંયા કબીર સાહેબે કીધું છે કે દેખા દિન હમ નજરો સે દેખા,
એ ક્યારે કબીર સાહેબે જેને અભ્યાસ થઈ ગયો, જ્યારે એને દીદાર દર્શન સાક્ષાત્કાર થઈ ગયા કબીર સાહેબને, ત્યારે એ શું કહેશે કે દેખા દિન દિન હમ નજરો સે દેખા, સેજ જે અમર નિશાની, જે અમર નિશાની છે ને મિત્રો, એ અમર નિશાની જે શબ્દ વાપરે છે કબીર સાહેબ, સતનામ સાહેબ બોલે છે, સાહેબ એટલે પરમાત્માની વાત કરે છે, અમર નિશાની બોલે છે, સાર શબ્દ બોલે છે, તો એનો ઉદ્દેશ્ય એ જે કંઈ આપણે શિવ તત્વ બોલીએ છીએ એ શિવ તત્વની વાત ચાલે છે, અને છેલ્લી જે અમર નિશાની છે ને એ ન્યા પડેલી છે. આમ આપણે મુખથી તો ના બોલી શકાય, પણ એક ખાલી ઈશારો કરી શકાય કે જ્યાં આ જે કંઈ સુનતા હે કોઈ ગુરુ જ્ઞાની ગગન મેં આવાજ આવે ઝીણા ઝીણા, એ તો તુરિયા છે, પણ જે તુરિયા છે અનાહદ નાદ છે, પણ એ અનાહદ નાદ બી છૂટે અને ત્યાં બ્રહ્મ મુહૂર્તની અંદર આ અમર નિશાની જે મળે છે ને એનો ટાઈમ જે બ્રહ્મ મુહૂર્તની અંદર હોય છે, અને જે સાધક જો ગુરુ એ જગ્યા ઉપર પહોંચ્યા હોય ને તો એની અમર નિશાની ત્યાં આપે છે, ને એ અમર નિશાની છે, મેં કોઈ ભજનમાં ખુલાસો તો નથી કર્યો, પણ એ અમર નિશાની છે ને ત્યાં ઓમકારનો નાદ થાય છે. જે અમર નિશાની છે, જે શિવ તત્વ બોલીએ છીએ આપણે ને, જે શિવ તત્વ તો એ છે ઓમકાર છે. ત્યાં કંઈ બોલવો નથી પડતો, કંઈ એવું કશું નથી, પણ જે ધ્યાનની અંદર જે અનાહદ જેની અંદર જે આપણે ધૂન વાગે છે એ ધૂનની અંદર એ પણ બંધ થઈ અને એની અંદર સાધકને સીધા જે દીદાર થતા હોય છે ને, જે ઓમકારનો નાદ છે, જે કાયમ નથી થતા. સાધકના જીવનમાં એકવાર આવા અનુભવ થઈ ચૂક્યા હોય, પણ બીજી વાર દર્શનની આશા તો રહે, પણ પરમાત્મા એક વખત તો દર્શન એના આપતા હોય છે. તો એ જે ઓમકાર નાદ છે, નાદ તો ઘણી પ્રકારના હોય છે, એના પણ દર્શન થતા હોય છે. જે નાદ વિશે આપણે સ્વામી વિવેકાનંદે આ વાત કરી દીધી છે, શાસ્ત્રોની અંદર એમણે લખી દીધું છે કે ને આવા આવા પ્રકારના નાદ થાય છે, પણ જે લાસ્ટ જે નાદ છે એ ઓમકાર છે. એ ઓમકાર કોઈ બોલવામાં પણ નથી આવતો, એ એમ ત્યાં શેક બ્રહ્માંડથી પૂરા વિશ્વની અંદર એ નાદ ગાજી રહ્યો છે. એનાથી આ સૃષ્ટિ રચાઈ ગઈ છે, અને રચેતા ઓમકાર છે, બીજો કોઈ નથી. તો આજે કબીર સાહેબની જે નિશાની અમુક જે શબ્દની અંદર વાત આવતી હોય છે, તો કહે છે કે યહી અગમ નિગમ કી વાણી, તો એ અગમ નિગમની જે વાણી છે ને એ અમર નિશાની કીધી છે, જે અમર નિશાનીની વાતો કરે છે, અને કહે કબીર સુનો ભાઈ સાધુ, યહી હે અગમ નિગમ કી વાણી. અગમ નિગમની વાણી છે ને એ છે મિત્રો. કોઈ આની અંદર મુસ્લિમ ધર્મનો માણસ પણ સાધકમાં બેસે ને એને પણ આ જ દર્શન થાય. કોઈ પણ ધર્મનો માણસ બેસે, હિન્દુ બેસે, મુસલમાન બેસે, ઈસુ, પારસી, કોઈ પણ ધર્મનો માણસ જ્યારે સત્યની ખોજ માટે જ્યારે બેસે ને ત્યારે આના સિવાય વિશેષ કંઈ ના મળે ત્યાં. આ એક નાદ છે ને એ વિશેષ છે, બસ એના સિવાય બીજું કંઈ છે નહીં. મેં કોઈ ભજન અંદર એવો કોઈ ખુલાસો ક્યારેક કર્યો નથી, પણ આજે આ સાહેબે જે કબીર સાહેબની જે વાણી છે એમાં જે લખી દીધું કે દેખા દિન દિન હમ નજરો સે દેખા, સે જે અમર નિશાની, જે અમર નિશાની છે ને મિત્રો એ છે. તો સાચો સદગુરુ હશે ને તો તમને બતાવશે, અને ક્યાં બ્રહ્મ મુહૂર્તની અંદર આ વસ્તુ પ્રાપ્ત થાય છે. અને 24 કલાકની અંદર અનાહદ તો 24 કલાક ચાલુ જ હોય છે, તમારે ક્યારે બંધ જ નથી રહેતા, એ તો કન્ટિન્યુ ચાલુ હોય છે. આપણું ધ્યાન પડી જવું જોઈએ એકવાર, પછી તમે કોઈ પણ વાતો કરતાં કરતાં પણ તમે એને અભ્યાસ કરી શકો છો. એકલા બેઠા હો તો અભ્યાસ થઈ જ જાય, પણ કોઈ વાતો ચાલતું હોય ને ત્યારે પણ તમારું ધ્યાન પડે ને તો ત્યારે પણ અહીંયા ચાલુ છે, પણ આપણું ધ્યાન બહારની પ્રકૃતિમાં પડ્યું છે, એટલે અંદર આપણે આવી શકતા નથી અને આ વસ્તુને સમજી શકતા નથી. અગર તમારે જો આ અનાહદમાં ધ્યાન રાખીને સાધક જો બહાર દુનિયામાં સમાજમાં જો વ્યવહાર કરે ને તો કોઈ દિવસ કોઈ બુરાઈ ના કરે, કોઈ દાડો કોઈ ખોટું ના જોવે. આ આંખોની અંદર જ્યારે આ વસ્તુ તમારે એક વખત નજરમાં આવી ગઈ, એ દુનિયામાં કોઈને છેતરપિંડી ક્યારે પણ ના કરે. અને આવું તો સાધક બધાને ના સમજાય, કોઈ આવું વસ્તુ સમજી જતા હોય છે, બાકી એ બધાની બહસની વાત નથી. કારણ કે એક અનુભવની વાત છે કે એ બધાની બહસની વાત નથી, કારણ કે કર્મના અનુસંધાને બધું ઘટના બનતી હોય છે. તો કર્મ પણ આપણે કેવા કરવા જોઈએ, આજે વિડીયો થોડો મોટો બની રહ્યો, પણ આપણે એક ખાલી વાત કરીએ કે કર્મથી જ માણસ ઉજળો છે. જે સાચા કર્મ કરી અને માણસ જીવન જીવી જાય ને એના માટે આ વસ્તુ બહુ સહેલી છે, એના માટે કોઈ ખોટી નથી.
પણ ખોટા કર્મ કરેલા આવેલા હોય એના ત્રાજવા હે ને ખોટાના પલ્લું ખોટા કર્મો એના વધી જતા હોય તો પછી સત્ય તો એની કંઈ મેળમ જ ન આવે કોઈ દિવસ. પણ સાચું કર્મ કરતો હોય અને સાથે સાથે એના જીવનમાં કંઈક આવું અધ્યાત્મ પ્રાપ્ત કરવાની કોશિશ કરે તો આ વસ્તુ તો બહુ સહજ છે, કોઈ એમાં અઘરું છે જ નહીં, બિલકુલ નથી. પણ આપણે આ વસ્તુ દુનિયાની હારે આપણે તો એકલા બેસી પણ નથી શકતા. એકલા બેસવું હોય, કલાક બેસવાનું કીધું હોય તો એના મનમાં તો કેટલી બધી ઉત્પાદ કરે, ઓલાને ભેગો થઈ જાય, ઓલાને મળી જાય, ઓલાને વાત કરી નાખું, તેને કરી નાખું, આને જોઈ લઉં, પેલાને જોઈ લઉં. પણ શું જોવું છે? ઘડીક તો આંખો બંધ કરીને બેસો અને ભીતર તપાસ કરો, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કેમ આવ્યો છું, મને શા માટે આવ્યો છું, આ 84 શું હશે, મનુષ્ય શું છું, આ બધું કોઈ કોઈ અંદર અંદર પૂછો, એકલાને અંદર અંદર પૂછો, ભીતર જ તમને જવાબ મળશે. એના અંદર અંદર જ તમને જવાબ મળી જશે. અને સાચો જો તમારો સદગુરુ કોઈ હોય તો સાચો સદગુરુ છે તમારી અંદર જે બિરાજમાન જ છે, પણ એ આપણે સમજી શકતા નથી. અને સદગુરુ કોઈ વ્યક્તિ નથી, સદગુરુ છે ને આપણી અંદર ભીતર છે, જેની અંદર આપણી પ્રેમ, દયા, કરુણા, જે લાગણીનો જે ભાવ છે ને એ જ એની અંદર પરમાત્મા બિરાજમાન છે. કીધું ને કે 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય, તો આવી રીતે પરમાત્મા ભીતર જ છે. તો એક સાખીમાં કીધું છે કે ખુદા કો કર બુલંદ ઇતના કી, હર તકદીર લિખને સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે કે બતા તેરી રજા ક્યાં હૈ. તો આપણા કર્મ જેવા સિદ્ધાંતવાદી કરવા જોઈએ કે પરમાત્મા પણ એક દિવસ એમ પૂછે કે બતા તેરી ખુદા કો કર બુલંદ ઇતના કી, પરમાત્માને એટલા રાજી કરવા જોઈએ, એટલા રાજી કરવા જોઈએ કે ખુદા જ્યારે પરમાત્મા બંદે છે ખુદ પૂછે કે બતા તેરી રજા શું, તારે શું લખવું, તારા ભાગમાં શું લખવું, એવું પરમાત્મા ખુદ એક મજબૂર થઈ જાય એવું આપણે જીવન જીવવું જોઈએ. પણ આપણે તો એવું જીવી શકતા નથી. તો એમાં કોશિશ કરવી જોઈએ, તો આ વસ્તુની ધીમે ધીમે સમજ પડે. તો આ વાણી દ્વારા આપણે તો આગળ વાત કરી શક્યા. આ તો કબીર સાહેબની જો આવી વાણી હોય કે એના દ્વારા આપણે કંઈક ને એક સમજ આવે, બાકી એમને એમ ડાયરેક્ટ આપણે સમજ ન આવે. તો કોઈક વાણીના આધારે આજે કબીર સાહેબની જે વાણી છે આજે કેટલા વર્ષો પહેલાં લખાણી છે, પણ એ વાણીના આધારે આપણે કોઈક વાત કરવાનો પુરાવા સાથે વાત કરી શકીએ કે આવું આવું છે. બાકી એમને વાત કરીએ તો દુનિયા માને પણ નહીં. તો બાજુમાં કબીર સાહેબની વાણીથી આપણે સમજવા કોશિશ કરી છે. મિત્રો, કંઈ બોલવામાં ભૂલચૂક હોય તો માફ કરજો. અને બધાને સાહેબ બંદગી, સતનામ સાહેબ, સતનામ, સત્ય સનાતનની જય.